એક ફિલ્મનું નામ હતું ટાઈગર જિંદા હૈ અભી. મને મેસેજમાં થી બહુ જ મજા આવી ગઈ એ સાંભળવાની. મને એવું લાગ્યું મારે એટલું કહેવું છે, મેં જિંદા હું અભી. અને જે વિચારે છે હું જીવતો છું એ સાચા અર્થમાં ટાઈગર જ છે. કેમ કે જીવવું એટલે વાઘની જેમ જીવવું. કોઈ પણ સંજોગોની સામે ડર્યા વગર હિંમતપૂર્વક ઉભા રહી જવું, ગર્જના કરવી, લડી લેવાની છેલ્લી ચીસ પાડવી. આયા કમ વોટ મેં કોઈ પણ સ્થિતિમાં લડવું છે. બે પણ પગલા પાછળ ચાલવું નથી. કોઈ પણ સ્થિતિ આવે, ये है ટાઈગર જિંદા હૈ અભી. કેમ કે હું જીવું છું અને હું વ્યક્તિ કે સંજોગોથી હારી ન શકું. મેં તો એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું હતું કે આ વાત સાથે હું સંમત ક્યાં છું કે હું હારી ન શકું. નહીં, હું હારી પણ જાઉં. હું હારી પણ જાઉં. શક્યતા છે. કોણ સતત જીત્યું છે? ક્યારેય નથી બન્યું. બધા નાની મોટી હાર તો ભોગવી જ ચૂક્યા છે. શિવાજી પણ હારતા હતા, રાણા પ્રતાપ પણ હારતા હતા. હાર્યા તો હતા જ. હું હારી શકું. આઈ કેન બી ડિફીટેડ બાય એની વન और बाय सर्कमस्टेंसेस और सिचुएशन. मैं किसी से भी हार सकता हूं या कब भी हार सकता हूं. नो इश्यू. 18 કિલ્લા હારી ગયા પછી પ્રતાપ બધા જ કિલ્લા પાછા જીત્યો હતો. એટલે એને કીધું મેં જિંદા હું અભી. ગમે તેટલું મોટું લશ્કર હોય તો ઝાંસીની રાણીએ બૂમ પાડી હતી, મેં ઝાંસી નહીં દૂંગી. એ આ ટાઈગર, આ જીવવાની એક સિસ્ટમ છે કે હું હારી શકું છું. આઈ કેન બી ડિફીટેડ. પણ હું ખતમ નથી થઈ શકતો. યુ કેન નોટ ફિનિશ મી. મારી બી શકો તમે કદાચ ક્યારેક કોઈ તલવાર મારી દો, બંદૂકની ગોળી મારી દો તો મારી શકો છો. યુ કેન કિલ મી, પણ વોટ આઈ થિંક ધેટ યુ કેન નોટ કિલ મી. મારા વિચારોને તમે નહીં મારી શકો. મારી સિસ્ટમ, મારી થોટ પ્રોસેસ, મારી લિવિંગ સ્ટાઇલ, એને તમે નહીં મારી શકો. મેં જે પેદા કરી એ કાયમ રહેશે. તમે ભગતસિંહને ફાંસી લટકાઈ શકો, પણ એને વિચારોનું એક માળખું બનાવ્યું. મારો દેશ આઝાદ જોઈએ, આ લાગણીને તમે નહીં મારી શકો. તમે ગાંધીને ગોળીઓ મારી શકો, પણ ગાંધીની જે વિચારધારા છે એ તો હજી એના પછી હજારો વર્ષોથી જીવશે. બધામાં આવું બન્યું છે. તમે ક્રાઇસ્ટને ફાંસી ચડાવી શકો, એને મારી શકો, પણ એની વિચારધારા હજી જીવે છે બાઇબલમાં આટલા હજારો વર્ષો પછી. તો જે શ્રેષ્ઠ છે, જે બેસ્ટ ફાઇટર છે, અદ્ભુત લડવૈયા, એ એમ જ કે છે ટાઈગર જિંદા હૈ અભી. મતલબ એ લડવા માટે તૈયાર છે. એ લડવાથી ડરતો નથી. અને લડતા લડતા કદાચ એનું અસ્તિત્વ ખલાસ થાય તો શરીર ખલાસ થાય. એના વિચારો, એ એનો આત્મા લઈને એના વિચારોને અમર કરી કાઢે છે. આ રીતે ટાઈગર જિંદા હૈ અભી.